જામનગર સહિત દુનિયાભરમાં મુસ્લિમો માટે આ મહિનો ઐતિહાસિક રૂપે ખૂબ મહત્વપૂર્ણ ગણાય છે. મોહરમ એ હઝરત ઇમામ હસન અને હઝરત ઇમામ હુસૈન અલ-ઇસ્લામ અને અન્ય કરબલાના શહીદોની સ્મૃતિમાં શોકનો તહેવાર છે. ત્યારે જામનગરના પરવાનાવાળા તાજિયા કુલ 29 છે અને ખાસ કરીને જામનગરમાં ચાંદીના તાજિયા આકર્ષણનું કેન્દ્ર બને છે. આ ચાંદીના તાજિયા જોવા વિદેશમાંથી પણ લોકો અહીં આવે છે. જોકે આ ચાંદીના તાજિયાને 1 નંબર પરવાનાવાળા તાજિયા આપેલો છે અને ચાંદીના તાજિયાનો જાણવા જેવો ઇતિહાસ પણ છે. આ ચાંદીના તાજિયાનું વજન 190 કિલો છે. મોહરમના દિવસે આ તાજિયાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ સમાજના લોકો અહીં ઉમટી પડે છે. તેમજ એક માન્યતા અનુસાર આ તાજિયાની માનતા રાખવાથી ધાર્યું ફળ મળે છે. એવી પણ માનતા છે કે આ ચાંદીના તાજિયાના દર્શન કરવાથી બાળકો બીમાર નથી પડતા અને બાળકોની ખોટખાપણ હોય તો તે પણ દૂર થાય છે. મારું નામ મોહમ્મદ ઉસ્માન શાહ મોહમ્મદ કાદરી. હું કાદરી કુટુંબનો એક પરિવારનો સભ્ય છું અને અમારો કાદરી કુટુંબ આનું સંચાલન કરે છે. જે કાદરી કુટુંબ અકબરશાહ મસ્જિદ પાસે રહે છે અને વર્ષોથી આજ પણ અહીંયા જ રહીએ છે. અમને જામ શત્રુસલિયાજીના વડવાઓ જે હતા એ અમારા કુટુંબને અર્પિત કરેલ હતું આ તાજીઓ, અને હાલ કાદરી કુટુંબ પાસે જ છે અને એનું સંચાલન બહુ સારી રીતે કરે છે. અને હિન્દુ મુસ્લિમ સૌની આસ્થાઓ હોય છે અને આ હિન્દુ મુસ્લિમના મોહરમ તહેવાર બધા સારી રીતે એમની માનતાઓ કરે છે અને કુટુંબ પરિવાર સાથે અમે આ તાજિયાનું સંચાલન કરીએ છીએ અને જામનગરમાં ચલાવી છીએ. 2 દિવસ ચાલતો હોય છે આ તાજિયો અને બધાની માનતાઓ મન્નતો જે કાંઈ હોય એને અર્પિત કરતા હોય છે અને હાલ અમારે બહુ સારી રીતે એનો વહીવટ કરવામાં આવે છે. એનો ઇતિહાસ રજવાડાઓ પરિવારે જામ શત્રુસલિયાજીના જે પરિવારો છે એમના વડવાઓ તરફથી કાદરી કુટુંબને આપેલા તાજીઓ અને એનું સંચાલન કાદરી કુટુંબ હસ્તક થતું આવે છે. ઘણા વર્ષોથી અમે પણ નાના હતા, બહુ લાંબો સમય થયો. અમારા પૂર્વજોથી આનું વહીવટ કરતા આવે છે અને કરીએ છીએ હાલ પણ.